આપણે પાલના મેળામાં જે પાલના મેળામાં જે જઈશું હસ્તગીરી જાળી. તો આ છે મસ્ત એવો હસ્તગીરી જાળિયાનો ગેટ. તો આ ગેટની અંદર આપણે બેવા છીએ અને આવ્યા છીએ આપણે હસ્તગીરી જાળિયા. હસ્તગીરી જાળિયા ઠેઠ આપણે જવાનો રસ્તો છે. 2 વ્હીલ 4 વ્હીલ બધું ત્યાં વહી જાય. 2 વ્હીલે વહી જાય અને 4 વ્હીલે વહી જાય. તો આ હસ્તગીરીનો ડુંગર છે. અને પગથિયા જવું હોય તો પગથિયા ત્યાં છે અને રોડાઈ છે. અને સામે આપણે દેખાય તો શેત્રુંજી ડુંગર છે પાલીતાણામાં. તો વ્યૂ તમે જોવો કેવો મસ્ત વ્યૂ આવે છે. અને સામે દેખાય શેત્રુંજી ડેમ. તો ઉપર જઈને આપણે પાછા વિડીયો બનાવશું. તો વિડીયોમાં કન્ટિન્યુ ત્યાં રહીજો. વ્યૂ જોવો તમે. આ શેત્રુંજી આપણે નદી છે અને આ છે આપણે પાલીતાણા ડુંગર શેત્રુંજી. મસ્ત એવો વ્યૂ છે. અને આપણે ગયા હતા પાલના મેળામાં, પણ પાલના મેળામાં ગરદી એટલી હતી ને તમે વાત કરવામાં, બહુ પબ્લિક અત્યારે હતું. એટલે હવે અમે જઈએ છીએ હસ્તગીરી જાળિયા, બરાબર. અને જો હસ્તગીરી જાળિયાનો ડુંગર છે તો જઈએ છીએ આગળ પાછા મળવી. જો તમે શેત્રુંજી ડેમ. આપણા ભાવનગરના મોટામાં મોટી આ નદી તમે જો શેત્રુંજી. તો વ્યૂ તમે એક વખત જુઓ. આ તો અમે અત્યારે ઉનાળામાં આવ્યા છીએ, નગર બાકી આ ચોમાસામાં તમે આવો ને તો વ્યૂ એક વખત તમે જોવા એનો બહુ મસ્ત વ્યૂ. આપણે સાપુતારાનો વ્યૂ જોવો એવો વ્યૂ તમને અહીંયા મળે. જો અરવિંદભાઈ અમારી ગાડી આખીને થાકી ગયા અને રસ્તો છે ખરાબ બહુ. બીજી તો અડધે જ પહોંચ્યા, હજી જવાનું છે ઘણું ઉપર. ચાલો હવે ઉપર જઈને પાછા મળવી. આપણે ઠેઠ હવે પહોંચી ગયા છીએ હસ્તગીરી જાળિયા. તો મિત્રો અંદર ફોટોશૂટ કરવાની તો મનાય છે, એટલે હું તમને દર્શન નહીં કરાવી શકું. બહારથી હું તમને દર્શન કરાવી દઉં. આ મંદિર તમે જુઓ હસ્તગીરી જાળિયાનું. બહુ મસ્ત એવું મંદિર છે, તો તમે પણ અહીંયા આવજો દર્શન કરવા. અને આ છે ગેટ મંદિરની અંદર જવાનો. અહીંયાથી ક્યાંય પાછા એની પાસે આવવાનું ક્યાંયથી. તો મિત્રો અંદર તો આપણને ફોટોશૂટ કરવાની મનાય છે, એટલે આપણે દર્શન કરી લીધા છે. અને બહારથી તમને હું દર્શન કરાવી દઉં. જો અંદર તો કાંઈ ફોટાશૂટ કરવાની મનાય છે, તો બહારથી બધા દર્શન કરી લો. અને મસ્ત એવું મંદિર છે, જૈન મંદિર છે. આપણે તમે પણ આવો અને દર્શન કરો. અને બાકી તમે વ્યૂ જુઓ. આપણે આ પાલીતાણાની શેત્રુંજી નદી છે, જે ભાવનગરની મોટા મોટી નદી. સારું
થઈ ગયું એટલે સારું કર્યું. અને જગ્યા પણ બહુ મોટી છે અને આ પડખે એક બીજું મંદિર થાય છે. કામ બધું મંદિરનું ચાલુ છે. તો મસ્ત એવો વ્યૂ છે અને તમે પણ આવો હસ્તગીરી જાળિયા દર્શન કરવા તો દર્શન કરી લો. અને મંદિરની દિવાલ જોવો તમે, કેટલી ઊંચી દિવાલ છે. લગભગ 2-3 માળ તો આ વંડી દિવાલ બધી ઊંચી છે. તો આ દર્શન કરીને હવે હું અને અરવિંદ નીકળી ગયા છીએ અને હવે નીકળી પાસે જવાનું છે. ના તું કહેતો મંદિરે જવું છે કે મંદિરે જાવી છે અરવિંદ કહે છે. આપણે તો કાંઈ જોયું નથી આ બાજુ. અરવિંદે જોયું છે. અરવિંદ આપણે જ્યાં લઈ જાય ત્યાં જવાનું છે. તો આ વ્લોગમાં કન્ટિન્યુ બન્યા. હવે આપણે ગાડી ભાઈ આવી ગયા છીએ અને હવે જાવી અરવિંદ જ્યાં લઈ જાય ત્યાં જાવી. પણ અત્યારે નહીં, પણ તમે ચોમાસામાં આવો ને તો ચોમાસામાં વ્યૂ બહુ મસ્ત આવે. અને ચોમાસામાં તમે આવજો આ મંદિરે હસ્તગીરી જાળિયા. જાય જો મસ્ત એવો શેત્રુંજી નદીનો તમે વ્યૂ જોવો. અને આવતા રવિવાર લગભગ આપણે ઓલો જે ડુંગર દેખાય એ આપણે કદમગીરીનો ડુંગર છે એ આપણે ત્યાં જવાનું થાય કદાચ. અને આ છે શેત્રુંજી નદી અને જો સામે દેખાય એ આપણે શેત્રુંજી પર્વત. પાલીતાણાનો ડુંગર છે. આ વ્યૂ તમે જુઓ. તો મિત્રો હવે વ્યૂ તમને કેવો મસ્ત લાગ્યો તો તમે પણ અહીંયા આવજો. અને જગ્યા બહુ મસ્ત છે હસ્તગીરી જાળિયા. અમે તો આવ્યા હતા પાલના મેળામાં, પણ પાલના મેળામાં એટલી ગરદી હતી ને તમે વાત કરવામાં. મેં વિડીયો બનાવેલો છે આગળ, તમે જોઈ લેજો. અને ગરદી એટલી હતી ને એટલે ઊભું રહેવાની જગ્યા નથી. એટલે અમે પછી ત્યાંથી નીકળી ગયા અને આવ્યા સીધા હસ્તગીરી જાળી. હસ્તગીરી જાળિયા જવામાં તમારે વળતા તમારે એક ફાયદો થાય. એ ફાયદો શું ખબર કે તમારે ઉપરથી તમે ગાડી બંધ કરીને આવશો, ઠેઠ તમારે દરવાજા સુધી તમારે ગાડી ચાલુ નહીં કરવી પડે. તમારે 10-15 રૂપિયાનું પેટ્રોલ બચી જાય. વાલા તમે જો આ ગાડી અત્યારે મેં ઊભી રાખી સાઈન. અરવિંદ અમારે બહાર જવા ગયો, આવી ગયો. ઠેઠ સુધી ગાડીની ચાવી અમારે બંધ છે. અત્યારે અમે ઘડીક ઊભી રાખી. હવે તમે જોઈ ગયો. ચાલો થોડ ધક્કો મારવો જોઈએ ને, હમણાં હું તમને બતાવું. હાલ અરવિંદ ઘડીક ધક્કો મારે છે. બે ગાડી અમારી બંધ જ છે. તમે જોઈ ગયો ઠેઠ સુધી ગાડી બંધ ને બંધ જ રાખો. ચાવી ચડાવવાની જ નહીં સમજો. હાલ અરવિંદ તો તો મિત્ર આગળ અમને એક ડુંગરામાં ઝાડ બતાવવાનું છે મસ્ત એવું. તો તમે લગભગ એને બધા ઓળખતા દઈશો. ન ઓળખતા હોય તો હું તમને ત્યાં જઈને કહીશ, બતાવું તમને કયું ઝાડ છે. અને ઓળખતા હોય તો કોમેન્ટ કરજો કે આ ઝાડ શેનું છે, બરાબર, અને ક્યાં એ વપરાય છે. તો જો અત્યારે અમે ડુંગરમાં જઈએ છીએ એ ઝાડ પાસે. અરવિંદ કે હોળી ધૂળેટી આવે છે ને, અરવિંદ આવા જનાવર નથી ને પાછા? હે હા શું કે ને બેઠું ન હોય પણ કે ભાગતો નહીં હો પાછો હોય તોય. હા તો આવું કંઈક જંગલ જેવું છે મિત્રો.
અને હસ્તગીરી જાળિયાથી આપણે વ્યાવ્યા છીએ. અને ઝાડ છે જોવા દે, લગભગ બધા આ ઝાડને ઓળખતા દેશે. તો મિત્રો કોમેન્ટ કરવા આ ઝાડ શેનું છે. મસ્ત આમાં જો કેસરી કલરના ફૂલ આવે છે. મસ્ત એવા ફૂલ છે જોયા. અને આ ઝાડ લગભગ ડુંગરમાં બહુ થાય, ડુંગર વિસ્તાર હોય ને. જો નીચે પણ ફૂલ પડેલા છે. તો આને મિત્ર શું કહેવાય ખબર છે? તું સાઈડ આલી બોવડીને કાંટા નહીં વાગે. કાંટા છે આમાં મિત્રો, ઝાડ ઉપર ચડાય તો ચડી જાઓ. ફ્લોટા બધા લઈ લે, ચડાય એમ લાગતું નથી. ચડી જા હવે ને હું ચડાય. બધા ઉતરી લે. ચડી ગયો ને આમ ડોકો કાઢાઈને પગે લે વિપિન ડોકો બતાડાઈને પગે. એ હરકત થાવ દે મને. દેખાણું હા હવે બતાવે ઘણા કેવા મસ્ત ફૂલ તમે જોવા. આ દાંડલી આખી લઈ લેવાની કે ફૂલડા લે ને આખી દાંડલી શું કર્યું ફૂલ ફૂલ હોય છે. તો મિત્રો આપણે એક પોટલી ભરીને આપણે લઈ લીધા છે. જો એટલા લીધા છે. કેહુડો આને કહેવાય, કેહુડો. અને દેશી ભાષામાં એને બધાય કે ખાખરો. બરાબર, તો તમને ખબર ન હોય તો હું કહી દઉં, એને કેસુડો કહેવાય. અને કેહુડાનો રંગ તમે ગીત પર કે સાંભળેલું દેશે. અને એ કેહુડાનો રંગ હોળી રમવામાં કામ લાગે. તો 2 દિવસ પછી આપણે હોળી આવે જ છે, તો એ માટે આપણે કેહુડાનો રંગ લીધો છે. તો રંગનો ઉપયોગ આપણે ઓછો કરવાનો અને કેહુડાનો આપણે ઝાઝો કરવાનો છે. બરાબર. અને આ કેહુડો ઝાઝો લગભગ ડુંગર ગાળો હોય એમાં જ થાય. આ કેહુડો આ તો ગુંદો છે ને. આ કેહુડો જ હતો અરવિંદ, જોતો 2 કેહુડા છે. જો ફૂલ ઓછા આવ્યા છે એમાં. વિડીયો બનાવી આ પાનની આ પાનની નહીં ને, ખાખરાના પાનની ના ના, એ બીજા પાન આવે.